સમગ્ર દેશમાં જળ સંરક્ષણ અને પાણી બચાવોના મોટા અભિયાન ચાલી રહ્યા છે. અનેક વિસ્તારોમાં લોકોને પીવાના પાણી માટે વલખા મારવા પડે છે. ત્યારે ડભોઈ રેલવે સ્ટેશન પર રેલવે તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે, જેના કારણે રોજનું હજારો લીટર શુદ્ધ પીવાનું પાણી બેફામ રીતે વહી રહ્યું છે. આ માત્ર પાણીનો બગાડ જ નથી, પણ તેના કારણે રેલવે સ્ટેશન પર ગંદકી અને રોગચાળાનું જોખમ પણ વધ્યું છે. ડભોઈ રેલવે સ્ટેશનના બગીચા વિસ્તારમાં મુસાફરો માટે નાખેલો એક પીવાના પાણીનો નળ છેલ્લા ઘણા દિવસોથી સતત 24 કલાક ખુલ્લો રહે છે. રેલવેના જવાબદાર કર્મચારીઓની બેદરકારીના કારણે આ નળમાંથી કિંમતી પીવાનું શુદ્ધ પાણી વ્યર્થ રીતે જમીન પર વહી રહ્યું છે. એક અંદાજ મુજબ આ રીતે દરરોજ હજારો લીટર પાણીનો બેફામ બગાડ થઈ રહ્યો છે. ખુલ્લા નળનું આ વહી જતું પાણી રેલવે સ્ટેશનના પાર્કિંગ વિસ્તાર અને કમ્પાઉન્ડમાં મોટા ભાગમાં જમા થાય છે. સતત પાણી ભર્યા રહેવાના કારણે સમગ્ર કમ્પાઉન્ડમાં ભાગમાં લીલ જામી ગઈ છે, જેના કારણે સપાટી અત્યંત લપસણી બની ગઈ છે. મુસાફરોને અહીંથી પસાર થતી વખતે લપસવાનું અને ગંભીર ઇજા થવાનું ભય સતત સતાવી રહ્યો છે. આ ઉપરાંત જમા થયેલા પાણીના કારણે સમગ્ર વિસ્તારમાં દુર્ગંધનું સામ્રાજ્ય પણ ફેલાયું છે. પરિસ્થિતિ વધુ વણસે તે રીતે કાયમી ધોરણે પાણી ભરાઈ રહેવાની સાથે સ્ટાફને મચ્છરોના ભારે ત્રાસનો સામનો કરવો પડે છે. આ બેદરકારીનું ડેન્ગ્યુ, મલેરિયા અને ચિકનગુનિયા જેવી ગંભીર રોગચાળા ફેલાવાનો ભય ઊભો કરી રહ્યો છે, જે મુસાફરો અને સ્થાનિકો સ્વાસ્થ્ય માટે મોટું જોખમ છે. એક તરફ ડભોઈ રેલવે સ્ટેશન અને આધુનિક અને સુવિધાયુક્ત બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, લાખો કરોડો રૂપિયા ખર્ચાઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ રેલવે સ્ટેશન વિભાગમાં આ પ્રાથમિક બેદરકારી ઊંધા માથે જેવી સ્થિતિ સર્જી રહી છે. સ્થાનિકો અને મુસાફરો સવાલ ઉઠાવી રહ્યા છે કે જે લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે, ત્યારે રેલવે સ્ટેશન બહારનું કમ્પાઉન્ડ પાણીથી રેલમછેલ થઈ ગયું છે. 24 કલાક ખુલ્લું રહેલો આ નળ રેલવેનો જવાબદાર અધિકારીઓને દેખાતો નથી, અને જો દેખાય છે તો શા માટે આટલી ગંભીર બેદરકારી દાખવવામાં આવી રહી છે? ડભોઈ રેલવે સ્ટેશનમાં આવતા મુસાફરોને આ ગંદકી, દુર્ગંધ અને મચ્છરના ત્રાસમાંથી મુક્તિ મળે તે માટે સ્થાનિક લોકો અને મુસાફરો દ્વારા રેલવે સત્તાધીશો પાસે તાત્કાલિક પગલાં લેવાની અને નળ બંધ કરાવવાની અને જમા થયેલા પાણીના નિકાલની વ્યવસ્થા કરવાની માંગ કરવામાં આવી છે. આશા છે કે રેલવે તંત્ર જાગશે અને પાણીનો બગાડ અટકાવશે, સાથે જ મુસાફરો માટે સ્વચ્છ અને સ્વાસ્થ્યપ્રદ વાતાવરણ ઊભું કરશે.